વરાછાની રણુજાધામ સોસાયટીના સ્ટુડિયોમાં ચોરીની ઘટના સામે આવી હતી। સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશ્યા હતા અને સ્ટુડિયોમાંથી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ સહિત 1.96 લાખની ચોરી કરી ફરાર થયા હતા। વરાછાની રણુજાધામ સોસાયટીના સ્ટુડિયોમાં ચોરીની ઘટના સામે આવી હતી। સ્ટુડિયોની પાછળ લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશ્યા હતા અને સ્ટુડિયોમાંથી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી કુલે 1.96 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર ગયા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી। આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વરાછા પોલીસે એક જુવેનાઇલ સહિત અન્ય આરોપીની ધરપકડ પણ કરી છે। આરોપી પાસેથી ચોરીનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજાધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D માર્ક II એ રીતના કેમેરાને લગતા સામાનની 1,96,000 રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવાહ અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।